જોજો મિત્રો, અહીં નફો ખોટનો એક સરસ દાખલો છે। શું કહે છે કે એક દુકાનદાર એક વસ્તુને x પર ચિહ્ન કરે છે, બરાબર છે। કોઈ એક દુકાનદાર છે, એની પાસે કોઈ એક પ્રોડક્ટ છે જે x તરીકે એને દર્શાવે છે, બરાબર છે, જેમાં 70% વળતર આપે છે અને તે ડિસ્કાઉન્ટેડ કિંમત ઉપર 20% વેટ લે છે, બરાબર છે। પછી તેને 243 રૂપિયામાં વેચે છે, તો x નું મૂલ્ય આપણે શોધવાનું છે। તો એક વસ્તુ અહીં યાદ રાખો મિત્રો, જ્યારે પણ બરાબર નફો ખોટનો દાખલો હોય, બરાબર, તો ત્યારે હંમેશા કોઈ પણ વસ્તુ હોય, બરાબર, કે લેવેચ થતી હોય, જે પણ થતું હોય ને એ હોવાય થાય। શેના રે થાય મિત્રો? સોવાય રે થાય। હવે આપણી પાસે જે મૂલ્ય ગોતવાનું છે વસ્તુનું, x નું ગોતવાનું છે, બરાબર છે। x નું મૂલ્ય આપણે ગોતવાનું છે, એટલે કે માની લો કે એ જે વસ્તુ છે એ x છે, એના ઉપર 70% વળતર આપે। 70% વળતર આપ્યું, માની લો કે કોઈ વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા છે, એમાંથી 70% વળતર આપ્યું, તો કેટલું વધ્યું મિત્રો? તો કે વસ્તુના 70%, બરાબર છે, એટલે વાહે 30% વધ્યા મિત્રો, બરાબર છે। તો આ એક વસ્તુ થઈ ગઈ ક્લિયર। એના પછી એ વ્યક્તિ એ વસ્તુ છે, બરાબર, એના ઉપર 20% વેટ લે, 20% વેટ લે છે, બરાબર। 100 રૂપિયાની વસ્તુ તો હતી, એમાં 20% વેટ લીધો, બરાબર, એટલે કેટલું થયું? 120 થયું, 120%, બરાબર છે। જોજો મિત્રો, આ ટકા જ છે હો। પછી તેને 243 રૂપિયામાં વેચે। પછી એને કેટલામાં વેચે છે મિત્રો? તો કે 243 રૂપિયામાં વેચે છે, બરાબર છે। તો x નું મૂલ્ય એટલે કે આનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે। તો કાપાકાપી કરશું મિત્રો। જોજો મિત્રો, કहीं ટકા છે ને અહીંયા ટકા છે, બરાબર છે। આને તમે ઓલી સાઈડ લઈ જાશો, બરાબર, એટલે 100 મૂકવો પડશે। તો ડાયરેક્ટ કરી દઈએ મિત્રો કે જોવો જોઈએ તો x બરાબર શું થશે? તો કે 243 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે મિત્રો? તો કે 30 ગુણ્યા 120 કરીએ કાપાકાપી। આ 0 ગયો, આ 0 ગયો, આ 0 ગયો, આ 0 ગયો। જોજો મિત્રો, 3 8 ને 24 અને 3 એકા 3, 81 તેરી 243 થયા। અહીં 25 ઉડે તો 100, 25 ચોકા 100 અને 4 ઉડે તો અહીં 3, બરાબર છે। હવે 3 અને 81 મિત્રો ઉડાડો એટલે 27 તેરી થાય 81, 27 તેરી થાય 81। આ બંનેનો ગુણાકાર કરો, બરાબર છે, એટલે જે જવાબ આવે આખો ગુણાકાર કરવાની જરૂર નથી મિત્રો। છેલ્લા બે આંકડાનો ગુણાકાર કરી લ્યો, 5 7 ને 35, છેલ્લે કેટલા આવશે? તો કે 5। અહીં જવાબ જોજો મિત્રો, એમાં છેલ્લે જે 5 આવતો હોય ને એ આપણો સાચો જવાબ। આમાં છે નથી, આ 600 છે, આમાં છે નથી, આમાં એક જ માત્ર 675, બરાબર છે। તો રાઈટ આન્સર શું થશે મિત્રો? કે 675। તો ઈ વ્યક્તિ છે, બરાબર છે, એ પ્રોડક્ટ ને કેટલામાં વેચશે મિત્રો? તો કે 675 રૂપિયામાં વેચશે। મિત્રો, વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્ર મંડળની અંદર આને ફોરવર્ડ જરૂર કરી દેજો। થેન્ક યુ સો મચ।